ગુડ મોર્નિંગ મિત્રો. તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે, કેમ કે મંદિરે આજ દર્શન કરવા જવાની ઈચ્છા થઈ ગઈ છે. તો મંદિરે જઈ આવી અને મંદિરેથી પછી જવાનું છે હોસ્પિટલે. બાને કિમોથેરાપીની મતલબમાં ટ્રીટમેન્ટ ચાલુ છે, તો ત્યાં જવાનું છે. તો પહેલાં દેવી મંદિરે અને પછી જ આવી આપણે હોસ્પિટલે. ભાઈ આપણે પાછા આવી ગયા છીએ અને આજ તો સવારનું આપણું આખું શેડ્યુલ પેક હતું, ટાઈટ હતું બહુ. કેમ કે સવારમાં આપણે વહી ગયા હતા દવાખાને અને અત્યારે પાછા બપોરે દુકાને આવી જવાનું હોય આપણે. અને દુકાને આજ થોડાક 2-3 કર્મચારીઓ નહોતા આવ્યા, તો થોડીક ભી હતી કામની. તો અત્યારે બધું કામ કરીને નિરાંતે બેસી ગયા છે 5-10 મિનિટ. એકલા કોઈ છે નહીં, બેસી ગયા છે 5-10 મિનિટ બરોબર. અને એ તો જો આપણે એક વાત કહેવાની છે કે તમે યુટ્યુબ જોવો છો બરોબર, મોસ્ટ ઓફ બધા જોતા હોય તે તો તમે મારો વ્લોગ જોવો છો. તો તમને કેવા કોન્ટેન્ટ સારા લાગે છે? આ ડેઈલી વ્લોગ કરું છું એ સારા લાગે છે કે પછી કોઈક પ્રેન્ક કે કોઈ પણ સજેશન તમે મને આપો. અને જો આ સારું લાગતું તો કોમેન્ટમાં જણાવો કે સારું લાગે છે કે નહીં. તો આપણે એમાં સુધારા વધારા કરીએ. એકવી હું વ્લોગમાં કહું જ છું કે જે મારી ભૂલ હોય મને કહો, તો આપણે આગળ નેક્સ્ટ એવું ટ્રાય કરીશું કે આપણે શીખીએ એકવી કાંઈક બરોબર. તો આપણે મને જણાવજો અને મળી. અને હવે તો નવરા ક્યારે થવું, ઘરે જવું ત્યારે. તો હવે બ્લોગ બનાવવાનો વારો પાછો ઘરે જવું ત્યારે જ આવશે. તો મળી જાય પાછા આપણે ઘરે પૂગી ગયા હતા ઘરે. અને ઘરે આવીને આપણું પહેલું કામ કરી નાખ્યું, પહેલાં ખાવા દઈ ગયા. અને પછી હજી તો વાગ્યા છે 8 એટલે આપણે બે ગયા છીએ ખાવા. અને 8:30 જવાનું છે પાછું જીમમાં. અને આજે બનાવ્યું છે મસ્ત મજાનું સેવ ઉસળ છે, અરે પાવ છે, આ ચટણી છે. અને ફટાફટ હવે આપણે ખાઈ લેવી, મોડું નથી કરતા. ખાવા હું ક્યારેય મોડું નથી કરતો. તો ફટાફટ ખાઈ લેવી અને મળી હવે ડાયરેક્ટ જીમમાં. આજે કરી નાખ્યું છે આપણે જીમમાં બાયસેપ માર્યા છે. કાલે આપણે નહોતા કે કાલે હતા બાયસેપ, પણ આજ માર્યા છે. અને જે પંપ આવ્યો છે હકીકતો. અને જીમમાં એટલી એક્સરસાઇઝ કામ જો આ યાર ચેક કરો. અને આજે એટલી એક્સરસાઇઝ કરી છે ને, વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. અને તો નીકળી ગયા છે આપણે બહાર. અને એટલી મજા આવી છે ને સિરિયસલી આ જીમમાં. ભલે કાલ રજા પાડી પણ જીમ કરવાની અલગ જ મજા આવે છે. આમ જો આ બે છોટો ડોન આવી ગયા છે આપણી વચ્ચે. અને તો જીમ કરી લીધું છે, જાવી આપણે પાછા આપણી ઘરે. તો ગાઈઝીસ આપણા પપ્પા ભાઈ જાય છે આજે દેહમાં. તો મૂકી આવી આપણે પપ્પાને દેહમાં, કેમ કે આજ તો કાંઈ આજ આપણે નવરા છીએ, કાલ કોલેજ નથી જવાનું. તો અત્યારે મૂકી આવી. હું આવી ગયો છું અત્યારે 11:30 થઈ ગયા છે. હું આવી ગયો કોકો પીવો ગાઈસ. કોકો પીવાથી તમારી સ્કિન બ્રાઇટ થાય છે, કેમ કે એમાં ચોકલેટ આવે. અને જે મને સ્પોન્સર કર્યો છે ને કોકો, એનું મોઢું દેખાડી શક્યું એમ નથી, કેમ કે એને ના પાડી છે. બાકી દેખાડે એન્જોય કરું કોકો.